મિત્રો જય શ્રી રામાપીર। જો મિત્રો આ ગઈ રાતના વાવાઝોડાની આ બધી તબાહી છે। જો મિત્રો વાવાઝોડાએ આવી તબાહી કરી નાખી છે। આ બાજરીને ભાંગી તોડી નાખી છે મિત્રો। જો આપ જોઈ શકો છો, તમે પણ જોઈ શકો છો મિત્રો કે આ બાજરીની હાલત શું છે। જો મિત્રો કાંઈ લેવાનું નથી, બધું આડું પાડી દીધું છે ને। આ બધી બાજરીના દાણા નહીં આવે મિત્રો। આ વાવાઝોડાએ તબાહી મંડી છે ના મિત્રો। આ દુઃખ ખેડૂને ભોગવવાનું હોય છે, બાકી કોઈ પૈસાવાળાને ભોગવવાનું નથી હોતું। કારણ કે આ બધું લાખો રૂપિયાનું નુકસાન। આ રાત દિવસ પાણી વાળ્યા હોય, રાત દિવસ જનાવરનું ધ્યાન રાખ્યું હોય ને રાત દિવસ આમાં મહેનત કરી હોય મિત્રો। 4 મહિના કાળા ઉનાળાના પાણી વાળ્યા હોય, છતાં આ વાવાઝોડું ને માવઠું આવ્યું એટલે એનું નુકસાન ખેડૂતની કોઈ સંભાળ નહીં લે મિત્રો। આજ તમે જુઓ છો કે ભાઈ ગેસ બંધ થઈ ગયો તો હોટલ મોટા રેશનિંગ બધું બંધ થવા માંડ્યું। તો મિત્રો ખેડૂતની કોઈ સંભાળ નથી લેતું। જો ખેડૂત એક દિનના સમય મિત્રો ખેતીવાડી અને દૂધ બધું દેવાનું જો બંધ કરી દે છે, અનાજ પકવવાનું બંધ કરી દે, ફળ ફ્રૂટ પકાલું બધું પકવવાનું જો બંધ કરી દેશે ને તો મિત્રો આ દેશ બંધ થઈ જાય। હા સાચી વાત છે મિત્રો। આ વસ્તુ બધું બંધ થઈ જાય, દૂધ અને ખેતી કરવાનું બંધ કરી દે તો મિત્રો વિચાર કરો એનો કરોડો મોટું નુકસાન થશે મિત્રો। આ છે ખેડૂતની હાલત, લાખો રૂપિયાનું નુકસાન। અને જો એ મિત્રો બાજરી વાઢીને માલને નિર્વાની છે મિત્રો। હવે કોઈનો ઉધાર નથી। જો આપણે વાઢીને લઈ આવ્યા છીએ। જો આ બાજરી છે, જો મિત્રો ભારા બાંધી લઈ આવ્યા અને જો આ ભેહું નીર દેવાની છે, ભેહું ખાય છે। હાલે ભાગ જો ડુંડા હોતી જલવી બાજરી। જો ભેહું દાબે, જો મિત્રો ભેહુંને જલસા પડી જાય ત્યાં સારું। આવું વાવાઝોડું આવે તો સારું એ કે લ્યો ભેહુંને લીલા લેર બાજરો ખાવા મળે ભલા મને। તો સના ડુંડા હોતે જલવી દીધી આપણે મિત્રો। તો આ ડુંડા હોતી છે બાજરી, કારણ કે આને દાણો સડે ને વાડી પડી ગઈ, દાણો કાંઈ સડવાનો નથી। તો આ મિત્રો ભેહુંને જલસા બીજું હું ને। આને તો અમારે બંછી છે, કા બંછી તને કોઈ આપી જ નહીં, બંછીને આપી દીધી થોડીક બાજરી, બંછી ખાય કાં ખાઈ છે ને તારે લ્યો। તો આ છે અમારે નાની બંછી મળી બાજરી ખાવા કામલી ભાઈ અલે। તો આ છે અમારો મોરલી, અહીંયા સ્પેશિયલ ભેહુંનું ધ્યાન રાખે, કારણ કે આને પર અમારે દીપડા બીપડા બધું હોય એટલે એનું ધ્યાન રાખી કે વાવાઝોડું આવ્યું હોય તો આપણે કહી દેવાય ભાઈ વાવાઝોડું આ દશેથી હાલ્યું આવે, એ મોરલી ભાઈ દો દશની સામું ધ્યાન રાખીને બે। તો મિત્રો ચાલો, તો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરજો। બાપા સીતારામ, જય હિન્દ, જય મા ભારતી। આ તો આપણા કર્મમાં હોય, કિસ્મતમાં હોય તો મિત્રો વાવાઝોડું માવઠું તો આવવાનું જ છે, કારણ કે આપણે લીધે આવે વૃક્ષો આપણે ક્યાંય રહેવા દીધા નથી, પાણીના તળાવ પણ તોડી નાખ્યા છે, એટલે એ બધું આપણે લીધે આવે મિત્રો। કારણ કે વૃક્ષો વાવો તો આ બધી તબાહી ન આવે।